મિત્રો એક દિવસ સવારે તમે ઉઠો છો, કોઈ વ્યક્તિની સાથે તમે જો અને ઘરની બહાર નીકળો છો, કોઈ વસ્તુ જોવો છો અને તે જ રાતે તમારું કોઈ ખૂન કરી નાખે છે. ચાલો વાત ત્યાં સુધી અટકતી નથી, પણ પાછું બને છે કે રોજ સવારે ઉઠી અને તમારી સાથે સેમ ઘટના બને કે રોજ તમારું કોઈ મર્ડર કરી લાગે અને મર્ડર કર્યા પછી તમે રોજ સવારે જાગો ને એ જ જગ્યાએ હોય તો તમને કેવું લાગે? તો હોલિવૂડની ટાઈમ લૂપની ફિલ્મ છે ને, ટાઈમ ટ્રાવેલિંગ કે ટાઈમ લૂપ્સની ફિલ્મ જોવાનો શોખ હોય તેના માટેની ફિલ્મ છે હેપી ડેથ ડે. ડેઈલી ફિલ્મની જે એક્ટ્રેસ છે જેસિકા રોક, જે ડેઈલી સવારે ઉઠે છે, સેમ ટુ સેમ જગ્યાએ હોય છે, સેમ ટુ સેમ લોકો, સેમ ટુ સેમ પ્રોસેસ તેની સાથે થાય છે, તે ફસાઈ જાય છે ટાઈમ લૂપમાં અને રોજ રાતે તેની કોઈ ડેથ, તેને કોઈ મારી નાખે છે, રોજ સવારે તે જાગે છે. આવા ટાઈમ લૂપમાં ફસાયેલી હોય છે ને વિચારે છે કે એમાં કેમ નીકળ્યું. આ જ વસ્તુની અર્ગીડ ગમતી ફિલ્મ છે હેપી ડેથ ડે. તમને ફિલ્મ જોવાની એટલા માટે મજા આવશે કે જે એનું સસ્પેન્સ છે એ લાસ્ટ મોમેન્ટ સુધી તમે પ્રિડિક્ટ નહીં કરી શકો કે શાના કારણે આ બધું વસ્તુ બની રહી છે. અને એ જે આ ટાઈમ લોકમાંથી નીકળવા માટે જે મહેનત કરશે તે કોમેડીની સાથે સાથે એક હોરર એક્સપિરિયન્સ પણ તમને કરાવશે, પણ ટાઈમ ટ્રાવેલિંગનો એક્સપિરિયન્સ તમને જબરજસ્ત રીતે કરાવશે. ઘણી બધી ફિલ્મો એવી છે જે આપણા બોલિવૂડની ફિલ્મ પણ એના પરથી જ બનેલી છે. ભૂલચૂક માફ જેને કહી શકીએ, તે પણ તેના ઉપરથી જ બની હોય તેવું મને લાગી રહ્યું. પણ ટાઈમ લૂપની આ ફિલ્મ, જેમને ટાઈમ ટ્રાવેલિંગની ફિલ્મ પસંદ છે તેના માટે આ ફિલ્મ ખરેખર મજેદાર છે, એડવેન્ચરથી ભરપૂર છે, સસ્પેન્સ થ્રિલથી ભરપૂર છે અને ખાસ કરીને તમને ખૂબ મજા આવશે ફિલ્મ જોવાની કે જેને ટાઈમ ટ્રાવેલિંગની ફિલ્મનો શોખ છે. તો ફિલ્મ ન જોઈએ તો ચોક્કસથી જોઈ નાખજો હેપી ડેથ ડે ફિલ્મ, અને વિડીયોને શેર કરજો. જો તમને પસંદ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કરી નાખજો. મળીશું ત્યાં સુધી કલ્પેશ બજરંગી નાથ, ભારત માતા કી જય, વંદે માતરમ.